અમદાવાદમાં ગાંઠિયાની એક દુકાનમાં ભાગીદારી કરનાર એક પોલીસ ઇન્સ્પેક્ટર હવે કાયદાની કઢાઈમાં તળાઈ જવાના છે, કારણ કે તેમણે ધંધો ખોટો કર્યો અને ધંધો એવો ખોટો કર્યો કે હાઈકોર્ટને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કર્યો। હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને કહી દીધું, આ ઇન્સ્પેક્ટર સામે ગુનો દાખલ કરો અને તપાસ કરી અમને કહો। તો શું છે આ મામલો, કોણ છે આ ઇન્સ્પેક્ટર, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમદાવાદના એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરની જે કદાવર છે, જે શ્રીમંત છે, જેમની વગ ગાંધીનગર સુધી છે, ધારે ત્યાં પોસ્ટિંગ મેળવે છે, ધારે ત્યાં બદલી કરાવી શકે છે। આ ઇન્સ્પેક્ટરનું નામ છે જેબી અગ્રાવત। જેબી અગ્રાવત અત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ તેમનું કાર્યક્ષેત્ર તો વિશાળ છે। અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ગોતા બ્રિજ પાસે ગાંઠિયાની દુકાનમાં તેમની ભાગીદારી હોવાનું કહેવાય છે। તમને સવાલ થશે કે આ ઇન્સ્પેક્ટરને ગાંઠિયાની દુકાનમાં કેમ ભાગીદારી કરવી પડી? તો વાત એવી છે, આ જે વિસ્તારમાં એમનું પોસ્ટિંગ થાય છે ત્યાં ભાગીદારી તેમની શરૂ થઈ જાય છે। આ ગાંઠિયાની દુકાનમાં તેમની ભાગીદારી છે તેનો શું પુરાવો છે? તો વાત એવી છે, આ ગાંઠિયાની દુકાન જે છે એ ભાડા ઉપર છે, એની એક માલિક છે, એ મહિલા માલિક છે। આ મહિલાને હવે આ ગાંઠિયાની દુકાન ખાલી કરાવી હતી। તે દુકાનદાર પાસે જાય છે અને કહે છે હવે મારે ભાડે નથી આપવું। ત્યારે કાઉન્ટર ઉપર બેઠેલો માણસ એવું કહે છે કે આ દુકાનના માલિક તો જેબી અગ્રાવત છે, ઊભા રહો, સાહેબને બોલાવો। અને થોડી વારમાં ત્યાં અગ્રાવત સાહેબ આવી જાય છે, મહિલા સાથે ચર્ચા કરે છે, મહિલાને આશ્વાસન મળે છે કે સમય આવશે, જગ્યા મળશે, દુકાન ખાલી કરી દઈશ। એટલે આ સાહેબ ગાંઠિયાની દુકાનમાં પણ ભાગીદાર છે। પણ હવે ગાંઠિયાનો ધંધો કર્યો ત્યાં સુધી કંઈ વાંધો નહીં, પરંતુ વાત હવે એવી બની કે અગાઉ આ ઇન્સ્પેક્ટર અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। 2022ની વાત છે। એક ગુનો દાખલ થાય છે જેમાં 2 આરોપીના નામ ખુલે છે। આરોપી ફરાર થઈ જાય છે, અમદાવાદ સેશન્સ કોર્ટમાં આવે છે અને આગોતરા જામીન માગે છે। પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જેબી અગ્રાવત સોગંદનામું રજૂ કરે છે, અદાલતને કહે છે આ બંને આરોપી બહુ રીઢા છે, એમની સામે 30 ગુના છે, એમને જામીન આપતા નહીં। અને સેશન્સ કોર્ટ અગ્રાવતના સોગંદનામાને સાચું માની આગોતરા જામીન ફગાવી દે છે। આ બંને આરોપીઓ આગોતરા જામીન લેવા હાઈકોર્ટ પહોંચે છે। ફરી આ સાહેબ એક સોગંદનામું રજૂ કરે છે અને કહે છે અદાલતને 30 ગુના છે, જામીન આપતા નહીં। હાઈકોર્ટ પણ આ પોલીસ અધિકારી ઉપર ભરોસો કરી આગોતરા આપવાનો ઇનકાર કરે છે અને આરોપીઓ પહોંચે છે સુપ્રીમ કોર્ટમાં। ત્યારે એક નવું સત્ય બહાર આવે છે। સત્ય એવું હતું કે આરોપીઓએ કહ્યું હા અમારી સામે ગુના છે, પણ 30 નહીં 7 ગુના છે। મામલો હાઈકોર્ટ પહોંચ્યો, હાઈકોર્ટે પણ કહ્યું કે અમારી પાસે એફિડેવિટમાં 30 ગુનાની વાત છે, તો 30 ગુના ક્યાં છે? હાઈકોર્ટ નારાજ થઈ હાઈકોર્ટે કહ્યું અમદાવાદ પોલીસ કમિશનરને અને ગુજરાત સરકારને કે હાઈકોર્ટ સામે ખોટું સોગંદનામું રજૂ કરનાર આ પોલીસ ઇન્સ્પેક્ટર અગ્રાવત સામે હવે ગુનો નોંધો અને તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરો। તો હવે અગ્રાવત સાહેબ ભરાયા હોય એવું લાગે છે, પરંતુ અગ્રાવત ભરાય એવા નથી। એમના સંપર્કો સંબંધો ખૂબ ઉપર સુધી છે, એ મેનેજ કરવામાં માહિર છે, મેનેજ કરશે પણ ખરા એવો એમનો અને એમના સમર્થકોનો દાવો છે। જોઈએ હવે કોણ ક્યાં કેવી રીતના મેનેજ થાય છે અને અગ્રાવત તેમાં સફળ થાય છે। તમારું શું કહેવું છે આ પોલીસ ઇન્સ્પેક્ટર વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો। અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો। નમસ્કાર।